નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ગ્રામર તરફ આપણે આગળ વધવાનું છે. એમાં આપણે ગ્રામરમાં અભ્યાસ 2 માં અલંકાર પરિચય એ ગયા લેક્ચરમાં આપણે બે અલંકારો જોયા હતા. એક શ્લેષ અલંકાર અને બીજો વ્યાજ સ્તુતિ અલંકાર. એમ આપણે બે અલંકારો દ્વારા આપણે ઘણું શીખ્યા હતા. એમાં આપણે જે શ્લેષ અલંકાર છે એ વિશે આપણે એવું જાણ્યું હતું કે એક જ અર્થના એ અનેક અર્થ થતા હોય ત્યાં શ્લેષ અલંકાર થાય છે. અને એમાં આપણે બે ઉદાહરણ જોયા. કેશવમ પતિતમ દૃષ્ટવા પાંડવા હર્ષ નિર્ભરા હર્ષમાગતા રુદંતી કૌરવા સર્વે આહા કેશવ કેશવ. કે એક એનો અર્થ એવો થાય કે કેશવ એટલે કે કૃષ્ણને જોઈને પાંડવો એટલે કે યુધિષ્ઠિર વગેરે એ હર્ષ પામ્યા અને બધા કૌરવો એટલે કે દુર્યોધન વગેરે એ રડવા લાગ્યા. અરે રે કેશવ, અરે રે કેશવ. આ એક એનો અર્થ થાય. અને આપણે એનો બીજો અર્થ જોયો. કેશવ એ દ્વિઅર્થી છે. કે એટલે જળમાં અને શવ એટલે શબ, મળદું જેને કહીએ આપણે. કે અને પાંડવો એનો પણ બીજો અર્થ થાય ડેટકા. પાંડવોનો અર્થ થાય ડેટકા. અને કૌરવોનો એક અર્થ થાય કાગડાઓ અથવા શિયાળ પણ થાય. તો પછી આપણે એનો અર્થ જોઈએ તો એવો થાય કે જળમાં સબ પડેલું જોઈને દેડકા હર્ષ પામ્યા એટલે કે હરખાયા. કેમ કે દેડકાઓને સબ ઉપર કુદાકુદ કરવાની મજા પડે. સબ નહીં મળવાથી બધા કાગડાઓ અથવા કિનારે ઉભેલા બધા જ શિયાળ એ રડવા લાગ્યા. અરે રે પાણીમાં સબ, પાણીમાં સબ. એમ એક જ અર્થ આપણે બે અર્થ કર્યા. પાંડવાહા એનો અર્થ એક પણ માછલાઓ પણ થાય. આપણે માછલાઓ જોયા હતા. અહીંયા આપણે દર્શાવ્યો દેડકા, એ પણ એનો અર્થ થાય. એટલે અને પછી આપણે એક બીજું ઉદાહરણ જોયું. વીરતા સંતિ ભૂપાલા સાંપ્રતંતુ મહાલય. કે મહાલય શબ્દના અહીં બે અર્થ દર્શાવવામાં આવ્યા. રાજાઓ અત્યારે મહેલમાં વિરામ કરે છે, એક એનો અર્થ એવો થાય. અને બીજો અર્થ થાય રાજાઓ અત્યારે મહાવિનાશમાં અટક્યા છે એટલે કે મૃત્યુ પામ્યા છે. આમ બે અર્થ થાય. વિભાકર એ પદ રાજા અને સૂર્ય એ બંનેનો અર્થ આપે છે. વીરતા સંતિ ભૂપાલા સાંપ્રતંતુ મહાલય. એમાં જે મહાલય શબ્દ છે એ મહા પ્લસ આલય અને એટલે મહેલ થાય. અને મહાલય એટલે કે મહાવિનાશ. એમ મહાલય શબ્દોના બે અર્થ થાય. આથી આ વાક્યનો આપણે બે રીતે અર્થ કરી શકીએ. રાજાઓ અત્યારે મહેલમાં વિરામ કરે છે અને બીજો અર્થ રાજાઓ અત્યારે મહાવિનાશમાં અટક્યા છે એટલે કે મૃત્યુ પામ્યા છે. આમ એ બે અર્થ થવાથી એ શ્લેષ અલંકાર થયો. અને પછી આપણે બીજો અલંકાર જોયો, વ્યાજ સ્તુતિ અલંકાર. એ વ્યાજ સ્તુતિ અલંકારમાં વ્યાજ સ્તુતિ મુખે નિંદા સ્તુતિર્યાથા એનું લક્ષણ છે. શ્લેષનું શું લક્ષણ છે? શ્લેષ વાક્ય એકસ્મિન
યત્રાર્થે કાર્થતા ભવે અને વ્યાજ સ્તુતિનું વ્યાજ સ્તુતિર મુખે નિંદા સ્તુતિરિયા રૂનિરન્યથા કે જ્યાં દેખીતી નિંદા કે સ્તુતિ પ્રશંસા હોય અને પરિણામ એ જુદા પ્રકારનું એટલે કે વિરોધી હોય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર થાય છે. એ આપણે ગયા લેક્ચરમાં જોયું. બીજા શબ્દોમાં આપણે કહીએ તો સ્તુતિ વડે નિંદા અથવા નિંદા વડે સ્તુતિ જ્યાં દર્શાવવામાં આવે ત્યાં વ્યાજ સ્તુતિ અલંકાર થવામાં આવે છે. આ એનું સિમ્પલ લક્ષણો શું કે જ્યાં સ્તુતિ વડે નિંદા થાય અથવા નિંદા વડે સ્તુતિ દર્શાવવામાં આવે ને ત્યાં વ્યાજ સ્તુતિ અલંકાર થઈ શકે. એમાં આપણે પ્રથમ ઉદાહરણ જોયું જનકસ્ય સુતારૂઢા જનકસ્ય સુતા વ્યુઢા ધન્યમ દાસ રથે ત્વયા. હવે આ જે આપણે ઉદાહરણ જોયું એનો અર્થ એવો થાય કે હે દશરથ પુત્ર રામ, ધન્ય હો તમે જન્મદાતા પિતાની પુત્રી સાથે લગ્ન કર્યું. હવે અહીં પિતાની પુત્રી બહેન સાથે લગ્ન કર્યું એમ કહીને રામની નિંદા કરવામાં આવી, પરંતુ ઉપર નિંદા લાગતી હોવાથી એ ખરેખર સ્તુતિ વખાણ છે. કઈ રીતે? જનકનો અર્થ એક પિતા નહીં પણ જનક રાજા એમ સમજવું. જનકનો અર્થ જનક રાજા પણ સમજવો તો આપણને ખબર પડે કે દશરથ પુત્ર રામે જનક રાજાની પુત્રી સીતા સાથે લગ્ન કર્યું, તેથી તેમને અભિનંદન આપવામાં આવ્યા. આથી પેલા શું કરી? નિંદા, પણ નિંદા વડે એની સ્તુતિ કરી એટલે ત્યાં અલંકાર થયો વ્યાજ સ્તુતિ અલંકાર. અને પછી આપણે એનું બીજા ઉદાહરણ જોયું કસ્વધૂરની પાપીનો નયશે દિવમ કસ્વધૂરની વિવેકસ્તે પાપીનો નયશે દિવમ એટલે કે હે દેવ નદી ગંગા, તારો વિવેક ક્યાં ગયો કે તું પાપીઓને સ્વર્ગમાં લઈ જાય છે, કે તું પાપીઓને સ્વર્ગમાં લઈ જઈ રહી છે. અહીં ગંગામાં સારું નરસું પારખવાની વિવેક રહ્યો નથી એમ કહીને ગંગાની નિંદા કરવામાં આવી. પેલા કવસ્વધરૂની વિવેકસ્તે પાપીનો નયશે દિવમ કે ગંગામાં સારું નરસું પારખવાનો વિવેક રહ્યો નથી એમ કહ્યું એટલે ગંગાની શું થઈ? નિંદા કરવામાં આવી. પરંતુ ઉપરથી એની નિંદા જણાતી આ બાબત ખરેખર સ્તુતિ અને પ્રશંસાની છે. કઈ રીતે? સ્વધૂર્ણી નો અર્થ દેવ નદી નહીં પણ દેવ માતા સમજવું. સ્વધૂર્ણી એ દેવ નદી નહીં પણ દેવ માતા સમજવું. તો શું થાય? ગંગાની સ્તુતિનો અર્થ આપણને સમજાય. કઈ રીતે? ગંગા નદી પાપીઓને સ્વર્ગમાં લઈ જનારી દેવ માતા છે, તેથી એના વખાણ કરવામાં આવ્યા. એટલે શું થયું? નિંદા વડે સ્તુતિ કરવામાં આવી એટલે અહીં વ્યાજ સ્તુતિ અલંકાર કરવામાં આવ્યો. આમ આપણે બે અલંકારો કઈ ગયા લેક્ચરમાં જોયા હતા. હવે આપણે ત્રીજો અલંકાર જેનું નામ છે વિરોધ, એ અલંકાર આજે આપણે જોવાના છે. કે વિરોધ અલંકાર આ વિરોધ અલંકાર એ પેલા આપણે એનું લક્ષણ જોઈએ. વિરોધ સો વિરોધેપી વિરુદ્ધત્વેન યદ્વચઃ, આ એનું લક્ષણ છે. વિરોધ સો વિરોધેપી વિરુદ્ધત્વેન યદ્વચઃ એટલે એનો અર્થ શું થાય કે વાસ્તવિક રૂપે એ વિરોધ ન હોય તેમ છતાં જ્યાં વિરોધ દર્શાવવાના વચનો આવે ત્યાં વિરોધ અલંકાર કરવામાં આવે છે.
કે જ્યાં કોઈ જાતનો વાસ્તવિક રૂપે કોઈ વિરોધ ન હોય અને એમ છતાંય જ્યાં વિરોધ દર્શાવવાના ત્યાં વિરોધ દર્શાવવાના વચનો કહેવામાં આવે ત્યાં વિરોધ અલંકાર કહેવાય છે. હવે આપણી સામે ઉદાહરણ પર પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેમ કે યા નિશા સર્વભૂતાના તસ્યામ જાગર્તિ સંયમી યસ્યામ જાગર્તિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. કે યા નિશા સર્વભૂતાના, યા નિશા સર્વભૂતાના તસ્યામ જાગર્તિ સંયમી. તસ્યામ જાગૃતિ સંયમ. તો આપણને પેલો પ્રશ્ન ઉદ્ભવે કે યા નિશા સર્વભૂતાના. તો પેલા આપણે તો જો આપણે આ વિરોધ અલંકારનો આપણે અર્થ જાણવો હોય તો સર્વપ્રથમ આપણે પેલા એ જાણી લેવું જોઈએ કે અહીં જે ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે એનો અર્થ શું થાય. જ્યાં સુધી આપણને આપેલા ઉદાહરણનો અર્થ સમજણમાં નહીં આવે ત્યાં સુધી આપણે એ અલંકારના લક્ષણ વિશે આપણને ખ્યાલ નહીં આવે. સૌથી પહેલા લક્ષણનું ઉદાહરણ આપણને ખબર, લક્ષણનો અર્થ ખબર હોવો જોઈએ. વિરોધ સો વિરોધેપી વિરુદ્ધત્વેન યદ બચા. કે વાસ્તવિક રૂપે વિરોધ ન હોય તેમ છતાં જ્યાં વિરોધ દર્શાવતા વચનો આવે ત્યાં વિરોધ અલંકાર કરવામાં આવે છે. તો પછી એની સામે આપણે ઉદાહરણ આપ્યું કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. કે સામાન્ય જીવો માટે જે રાત્રિ સુવાનો સમય છે, ત્યારે સંયમી મુનિ જાગે છે. અને સામાન્ય જીવો જ્યારે જાગે છે ત્યારે જાગતા મુનિને માટે રાત્રિ સુવાનો સમય હોય છે. આ એનો અર્થ થાય યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. ત્યારે જાગતા મુનિને માટે રાત્રિ સુવાનો સમય હોય છે. હવે આ શ્લોક દ્વારા આપણે કઈ રીતે સાબિત કરીએ કે આ વિરોધ અલંકાર એ કરવામાં આવ્યું, તો આપણે નીચે દર્શાવવામાં આવ્યું છે કે એ તો જગ જાહેર છે કે રાત્રિનો સમય પ્રાણીઓ માટે શયનનો સમય છે. એ આપણે સૌ જાણીએ છીએ, એમાં કોઈને કઈ પૂછવાની જરૂર નથી. રાત્રિ એ પ્રાણીઓ અને મનુષ્યો માટે એ સુવાનો સમય, શયનનો સમય છે. આમ છતાં અહીં સંયમી માટે એ સમયને જાગવાનો સમય કહીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. હવે અહીં પણ વિરોધ દર્શાવવામાં આવે છે. એના માટે કે જે સંયમી વ્યક્તિ છે એ સંયમી વ્યક્તિને એ સમયને એને જાગવાનો એવું કહીને એનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. એવી જ રીતે સમયમાં સામાન્ય જીવો જાગે છે અને આહાર વિહાર કરે છે, તે સમયને સંયમી માટે રાત્રિ એટલે કે સુવા માટેનો સમય કહીને વિરોધ દર્શાવે. આથી અહીં વિરોધ અલંકાર એમ કહેવાય. હવે પેલા આપણે એ સમજીએ કે રાત્રિનો સમય એ સુવાનો સમય છે. બધા જ પ્રાણીઓ માટે એ શયનનો સમય હોય છે. આમ છતાંય જે સંયમી છે એને માટે એ સમયને જાગવાનો સમય એમ કઈ એનો વિરોધ કર્યો, એનો વિરોધ દર્શાવવામાં આવ્યો. એવી જ રીતે જો સમયમાં એ સામાન્ય જીવ જો જાગે અને આહાર વિહાર કરે તો તે સમયને સંયમી માટે
રાત્રિ એટલે કે સુવા માટેનો કહીને એનો પાછો વિરોધ દર્શાવવામાં આવ્યો. આથી અહીં વિરોધ અલંકાર કરવામાં આવ્યો છે, વિરોધ અલંકાર થયો છે. સમજાણું? ફરી વાર સમજીએ કે આપણે પહેલા શું જોયું હતું? લક્ષણ વિરોધ સો વિરોધે વિરુદ્ધત્વેન યદ વચન, કે વાસ્તવિક રૂપે વિરોધ ન હોય તેમ છતાં ત્યાં વિરોધ દર્શાવતા વચનો આવે, ત્યાં વિરોધ અલંકાર થાય. અહીંયા શું આવ્યું? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, કે રાત્રિનો સમય એ પ્રાણીઓ માટે શયનનો સમય છે અને સંયમી માટે એ સમયને જાગવાનો સમય છે, એમ કઈ એનો વિરોધ કર્યો. સંયમી માટે એ સમયને જાગવાનો સમય એમ કઈ એનો વિરોધ કર્યો. ને એવી જ રીતે જ્યારે સામાન્ય તસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો બુદ્ધિ, કે જે સમયમાં સામાન્ય જીવો જાગે છે, કે જે સમયમાં એ લોકો આહાર અને વિહાર કરે છે, એ સમયે સંયમી લોકો શું કરે? સુવા માટેનો સમય કહ્યો છે. તો ત્યાં પણ વિરોધ દર્શાવ્યો. એટલા માટે અહીં વિરોધ અલંકાર કહેવામાં, વિરોધ અલંકાર થયો છે. આપણે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી તસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો ગુનેહ, એ શ્લોકનો આપણે અર્થ જોયો. તો એમાં શું મળ્યું આપણને? કે સામાન્ય લોકો માટે જે રાત્રિનો સુવાનો સમય છે, ત્યારે સંયમી લોકો શું કરે છે? એવું જાગે છે. અને જ્યારે સામાન્ય જીવો જ્યારે આહાર વિહાર કરે છે અને જાગે છે, ત્યારે સંયમીઓ એને માટે એ રાત્રિ એટલે કે સુવાનો સમય છે એમ કઈ એનો વિરોધ બંને જગ્યાએ દર્શાવે. એટલા માટે અહીં વિરોધ અલંકાર કરવામાં આવ્યો છે. પહેલામાં ક્યાં વિરોધ દર્શાવ્યો? કે પ્રાણીઓ માટે શયનનો સમય રાત્રિ એ પ્રાણીઓ માટે એ સમય શયનનો સમય છે રાત્રિ, ત્યારે સંયમી માટે એ સમયને જાગવાનો સમય છે એવું કહીને ત્યાં વિરોધ દર્શાવ્યો. અને એ જ સમયમાં જ્યારે સામાન્ય જીવો જાગે છે, ત્યારે જે સમયમાં એ લોકો આહાર વિહાર કરે છે, ત્યારે એ સંયમી માટે એ સુવાનો સમય છે એમ કરીને ફરીવાર ત્યાં વિરોધ દર્શાવ્યો. એટલે એ વિરોધ અલંકાર કરવામાં ત્યાં આવ્યો છે. વિશેષ રાત્રિ અર્થાત નિવૃત્તિ અને જાગ્રત અર્થાત પ્રવૃત્તિ, કે જે સમયમાં સામાન્ય લોકો ભોગ વિલાસમાં પ્રવૃત્ત રહે છે, તે સમયમાં સંયમી એટલે કે ઋષિ મુનિઓ નિવૃત્ત હોય છે. આમ કઈ વિરોધની સ્થિતિ વર્ણવવામાં આવી, તે ચમત્કૃતિ સર્જે છે. કે તો આપણને એ સમજાણું કે વિશેષ રીતે આપણે ફરીવાર કહેવામાં આવ્યું કે રાત્રિ અર્થાત નિવૃત્તિ, રાત્રિ અર્થાત નિવૃત્તિ, કે જ્યાં જાગરણ અર્થાત પ્રવૃત્તિ. રાત્રિ જાગરણ એટલે કે નિવૃત્તિ પ્રવૃત્તિ એવું અહીં કહેવામાં આવ્યું. રાત્રિ અર્થાત નિવૃત્તિ અને જાગરણ અર્થાત પ્રવૃત્તિ, કે જે સમયમાં એ સામાન્ય લોકો ભોગ વિલાસમાં પ્રવૃત્ત રહે છે રાત્રિમાં, એ સમયમાં સંયમી ઋષિ મુનિઓ એ નિવૃત્ત હોય છે. એટલા માટે રાત્રિ અર્થાત નિવૃત્તિ એમ કહેવામાં આવે. આવું કઈ એ વિરોધની એ સ્થિતિ ત્યાં વર્ણવવામાં આવી, એ ચમત્કૃતિ આપણને એ સર્જે છે ત્યાં. એટલા માટે આજે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી તસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો બુદ્ધિ, એમાં વિરોધ દર્શાવવામાં આવ્યો. એટલા માટે ત્યાં વિરોધ અલંકાર કરવામાં આવ્યો. હવે એ જ રીતે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે એક શ્લોક લઈએ કે આશા નામ મનુષ્યાનામ કાશી આશ્ચર્ય રંખલા, આશ્ચર્ય શૃંખલા યથા બધા પ્રધાવંતી મુક્તા તિષ્ઠંતી પંગુવત, મુક્તા તિષ્ઠંતી પંગુવત. હવે આ એક આપણે શ્લોક જોયો કે જેની અંદર એવું કહેવામાં આવ્યું કે આશા નામ મનુષ્યાના, એટલે કે આશા એવી આશ્ચર્યકારક સાંકળ છે કે જેનાથી બંધાયેલા માણસો, મનુષ્યાના કાચિત આશ્ચર્ય શૃંખલા, કે
એ બંધાયેલા માણસો એ દોડે છે, એટલે કે છૂટા મુક્ત રહેલા માણસો એ પાંગળાની જેમ ઉભા રહે છે. યદા યથા યયા બદ્ધવા બદ્ધવા પ્રધાવંતિ મુક્તા તિષ્ઠંતિ પંગુવત. તો અહીં બંધાયેલા દોડે છે અને મુક્ત રહેલા ઉભા રહે છે, એટલે કે સ્થિર રહે છે. એ સ્થિરમાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે. વસ્તુત આશાવાન માણસ એ કાર્યશીલ એટલે કે સક્રિય બને છે, અને હતાશ થયેલો માણસ એ નિષ્ક્રિય બને છે. એ આપણે જાણીએ છીએ. તેવો જ આ શ્લોકનો ભાવાર્થ છે કે પ્રત્યક્ષ રીતે અહીં વિરોધ પણ દર્શાવવામાં આવ્યો છે, પણ ખરેખર વિરોધ નથી. એટલે અહીં વિરોધ અથવા વિરોધાભાસ એ અલંકાર થયો એમ આપણે કહી શકીએ. આપણે આ શ્લોકમાં પણ જોયું, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી તસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો, કે સામાન્ય જીવો માટે જે રાત્રિ સુવાનો સમય છે ત્યારે એ સંયમી મુનિઓ જાગે છે, અને સામાન્ય જીવો જ્યારે જાગે છે ત્યારે જાગતા મુનિ માટે એ રાત્રિ સુવાનો સમય છે. તો રાત્રિનો સમય સુવાનો જોઈએ, તો પછી સંયમીઓ ને એ જાગવાનો સમય છે એવું કહીને ત્યાં વિરોધ કર્યો. અને જ્યારે પ્રાણીઓ મનુષ્યો જ્યારે જે પોતાના સમયમાં જે જાગે છે અને આહાર વિહાર કરે છે ત્યારે સંયમી મુનિઓ એ સુવા માટેનો સમય છે એમ કહીને ત્યાં વિરોધ દર્શાવ્યો. આથી ત્યાં વિરોધ અલંકાર કરવામાં આવ્યો છે. આશાના મનુષ્યાનામ કાચિત આશ્ચર્ય શૃંખલા, એમાં પણ એવું જ કરવામાં આવ્યું કે આશા એ એવી આશ્ચર્યકારક એ સાંકળ છે કે જેનાથી બંધાયેલા માણસો પણ દોડે છે, અને છૂટા એટલે કે મુક્ત રહેલા માણસો પાંગળાની જેમ ઉભા રહે છે, એટલે કે સ્થિર ઉભા રહે છે. અહીં બંધાયેલા દોડે છે અને મુક્ત રહેલા ઉભા રહે છે, એટલે કે સ્થિર રહે છે. એમાં વિરોધ છે. એટલે કે આશાવાન કાર્યશીલ સક્રિય બને છે, અને હતાશ થયેલો માણસ એ નિષ્ક્રિય બને છે. એવો અહીં શ્લોકનો ભાવાર્થ છે એમ કહી એ પ્રત્યક્ષ ત્યાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે. એટલા માટે ત્યાં વિરોધાભાસ અલંકાર એટલે કે વિરોધ અલંકાર કરવામાં આવ્યો છે. આ આપણે ત્રીજો અલંકાર વિરોધ અલંકાર જોયો. હવે આપણે આગળ વધીએ. ચોથો અલંકાર અર્થાનંતર ન્યાસ અલંકાર. અર્થાંતર ન્યાસ. હવે આપણને પ્રશ્ન થાય કે આ ચોથો અલંકાર નો શું અર્થ થાય? એના માટે પહેલા આપણે એનું લક્ષણ જોવું પડે. સામાન્યમ વા વિશેષો વા તદન્યેન સમર્થ્યતે યત્ર સોર્થાંતર ન્યાસ સાધર્મીણ તરેણ વા. આ એવું એનું લક્ષણ છે કે સામાન્યમ વા વિશેષો વા તદન્યેન સમર્થ્યતે. યત્ર સોર્થાંતરન્યાસ યત્ર સોત્રાંતરન્યાસ સાધર્મીણ તરેણ વા. તો અર્થાંતરન્યાસ એનો આપણે જો શું અર્થ થાય અને આ લક્ષણનો શું અર્થ થાય એના માટે આપણને આ શ્લોકનું ભાષાંતર અનુવાદ કેમ કરવું એ પેલા લક્ષણનો અર્થ શું થાય એ આપણને આવડતું હોય તો આપણે આ અલંકારને આપણે સમજીએ. આપણે હવે પેલા આપણે એનો અર્થ જોઈએ કે એનો અર્થ શું કહેવા માંગે છે. કે જ્યાં સામાન્ય અથવા વિશેષ હકીકત એનાથી અન્ય વડે એટલે કે સામાન્યનું વિશેષ વડે અથવા વિશેષનું સામાન્ય વડે સાધર્મ્યથી અથવા વૈધર્મ્યથી સમર્થન કરવામાં આવે ત્યાં અર્થાંતર ન્યાસ અલંકાર થાય છે.
सामान्यम वा विशेषो वा दन्येन समर्थ्यते કે જ્યાં સામાન્ય અથવા વિશેષ હકીકતનું અથવા તેનાથી વળે તેના અન્ય વળે એ સામાન્યનું વિશેષણ વળે વિશેષનું સામાન્ય વળે સાધર્મ્યથી યત્ર સોર્થ તરન્યાસ સાધર્મેણ તેરણેવા કે સાધર્મ્યથી કે અદ્વૈધર્મ્યથી એનું સમર્થન કરવામાં આવે ત્યાં અર્થાંતર ન્યાસ અલંકાર થાય છે. આ આપણે એના લક્ષણનું જે દર્શાવવામાં આવ્યું છે સામાન્ય એવા વિશેષો વાદન્ય સમર્થ્યતે એનો આપણે અર્થ જોયો. હવે અર્થમાં જે આપણને થોડીક સમજણ ન પડી તો આપણે એનું ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ દ્વારા આપણને એની સમજણ આવે કે આ અર્થાંતર ન્યાસ કે જેની અંદર કહેવામાં આવ્યું કે જ્યાં સામાન્ય અથવા વિશેષ હકીકતનું અથવા તેનાથી અન્ય વળે એટલે કે સામાન્યનું વિશેષ વળે અથવા વિશેષનું સામાન્ય વળે સાધર્મ્યથી અથવા વૈધર્મ્યથી સમર્થન કરવામાં આવે ત્યાં અર્થાંતર ન્યાસ અલંકાર થાય છે. પેલા આપણે આ અર્થને પેલા આપણે મગજમાં બેસાડવો કઈ રીતે કે જ્યાં સામાન્ય અથવા વિશેષ હકીકત અથવા તેનાથી અન્ય વળે એટલે કે સામાન્યનું વિશેષ વળે વિશેષનું સામાન્ય વળે સાધર્મ્યનું વૈધર્મ્ય વળે જ્યાં સમર્થન કરવામાં આવે ત્યાં અર્થાંતર ન્યાસ અલંકાર થાય છે. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ જેમ કે ય સ્વભાવ હિ યાસ્યાસ્તિ સ નિત્યમ દુરતિક્રમ શ્વા યદિ ક્રિયતે રાજા તત્કિમ નાશનાત્યુપાનહમ એ કહેવામાં આવ્યું કે ય સ્વભાવ હિ યાસ્યતિ સ નિત્યમ દુરતિક્રમ શ્વા યદિ ક્રિયતે રાજા સ્વા યદિ ક્રિયતે રાજા તત્કિમ નાસ્નાત્યુપાનહમ કે જેનો સ્વભાવ છે તે હંમેશા દૂર કરવો મુશ્કેલ છે. જેનો સ્વભાવ છે તે હંમેશા દૂર કરવો મુશ્કેલ છે. જેનો જેવો પણ સ્વભાવ હોય કોઈનો ક્રોધી હોય કોઈનો દયાળુ હોય એ સ્વભાવ જે વ્યક્તિમાં રહેલો છે એને દૂર કરવો બહુ જ મુશ્કેલ છે. કૂતરાને રાજા બનાવી દેવામાં આવે તો શું તે જોડો ચાવતો નથી? અહીં પ્રશ્નાર્થ કરવામાં આવે યદિ સ્વભાવ હોય યાસ્યતિ સ નિત્યમ દુરતિક્રમ કે જેનો સ્વભાવ છે તેને દૂર કરવો એ મુશ્કેલ છે. સ્વા યદિ ક્રિયતે રાજા કે કૂતરાને રાજા બનાવી દેવામાં આવે તત્કિમ નાશનાત્યુપાનહમ તો શું તે જોડો ચાવતો નથી? પેલા શું કર્યું? સામાન્યનું વિશેષ વળે અને અથવા વિશેષનું સામાન્ય વળે સાધર્મથી અથવા વૈધર્મથી એનું સમર્થન કરવામાં આવ્યું. એટલા માટે અહીં અર્થાંતર ન્યાસ અલંકાર કરવામાં આવ્યો. હવે આપણે એને સમજીએ કે આ શ્લોકની અંદર જે સ્વભાવ હોય યાસ્યતિ સ નિત્યમ દુરતિક્રમઃ શ્વા યદિ ક્રિયતે રાજા તત્કિમ નાશનાત્યુપાનહમમાં શું કહેવામાં આવ્યું છે કે અહીં જેનો સ્વભાવ છે એ દૂર કરવો મુશ્કેલ છે એવી સામાન્ય એટલે કે બધાને લાગુ પડે એવી વાત કહીને કૂતરાની રાજા બન્યા પછી જોડો ચાવવાની વિશેષ વાતથી સમર્થન કરવામાં આવે. આથી અહીં અર્થાંતર ન્યાસ અલંકાર છે. હવે આપણે સમજીએ કે જેનો સ્વભાવ છે ય સ્વભાવ હોય યાસ્યાસ્તિ સ નિત્યમ દુરતિક્રમ કે જેનો સ્વભાવ છે એ દૂર કરવો મુશ્કેલ છે એવી સામાન્ય વાત કહી આપણને બધાને લાગુ પડે એ વાત સામાન્ય કહી. પછી શું કહ્યું? સ્વા યદિ ક્રિયતે રાજા તત્કિમ નાશનાત્યુપાનહમ કે કૂતરાની રાજા બન્યા પછી પણ એ જોડો ચાવવાની વાતથી હું સમર્થન કરવામાં આવ્યું. શું સમર્થન કરવામાં આવ્યું? કે કૂતરાને જો રાજા બનાવી દેવામાં આવે તો એ જોડો ચાવવાનું એ ભૂલી જાય ખરું? એ જોડો ચાવતો નથી એવું બને ખરું? એટલા માટે અહીં સમર્થન કરવામાં આવ્યું. આથી અર્થાંતર ન્યાસ અલંકાર કરવામાં
આવ્યો છે કે પેલા એનું સામાન્ય વાત કહી કે સ્વા ય સ્વભાવ યાસ્યાસ્તિ સનિત્યમ દુરતિક્રમ, કે જેનો સ્વભાવ છે તે દૂર કરવો મુશ્કેલ છે. એ સામાન્ય વાત બધાને લાગુ પડે એવી વાત અહીં કહેવામાં આવી. પછી એ વાત કહીને પછી શું કહ્યું? સ્વાયદી ક્રિયતે રાજા તત્કિમ નાશનાનું પાન, કે કૂતરાના રાજા બન્યા પછી પણ જો એ જોડો ચાવવાની એ વિશેષ વાત કરવામાં આવી, એ વિશેષ વાતનું ત્યાં સમર્થન કરવામાં આવ્યું. એટલા માટે ત્યાં અર્થાંતર ન્યાસ અલંકાર કરવામાં આવ્યો કે આ અલંકારની શરત એવા સમર્થનનો સંકેત આપનારા પદો આ પ્રમાણે છે: હિ, યતઃ, યત. પણ એ હોય જ એ જરૂરી નથી. અહીં આપણે એક બીજું જાણીએ કે સમર્થનના પદો યતઃ, હિ એવા શબ્દો આપણે શ્લોકની અંદર જોઈ રહ્યા છે. ય સ્વભાવ હોય એમની અંદર હિ આપેલો છે. યસ્યાસ્તિ સ નિત્યમ દુરતિક્રમ, તેમાં યતઃ, યત એવા એ શબ્દો હોય છે જે જરૂરી નથી કે એ શબ્દો એની અંદર આવે જ. આ અલંકારની એ શરત છે કે એ જે સમર્થન નો સંકેત આપવાના પદો એમાં હોય છે. હિ, યતઃ, યત. આની અંદર શું છે? હિ, ય સ્વભાવો હિ યસ્યાસ્તિ સ નિત્યમ દુરતિક્રમ. પણ એ જરૂરી નથી કે હોય જ, એવું જરૂરી પણ નથી. વિશેષ આ અલંકાર દ્વારા જીવનના અનેક છુપા રહસ્યોનું સરળતાથી ઉદ્ઘાટન થઈ શકે છે. સીધી રીતે જોવા જઈએ તો કોઈ પણ વિશેષ કે સામાન્ય બાબત એટલી અસરકારક નથી લાગતી જેટલી આ અલંકારનો પ્રયોગ કરીને સામાન્યને વિશેષ વડે સમર્થન આપીને રજૂ કરવામાં આવે છે. આ કારણથી સંસ્કૃત સાહિત્યના સુભાષિતોમાં આ અલંકાર પુષ્કળ પ્રમાણમાં વપરાયેલો જોવા મળે છે. જે આ અર્થાંતર ન્યાસ અલંકાર છે, જો આપણે સંસ્કૃત સાહિત્યમાં સંસ્કૃતના જે સુભાષિતો જોઈએ તો આપણે એમાંથી પુષ્કળ પ્રમાણમાં આ અલંકાર આપણને જોવા મળશે. એનું કારણ શું? આ અલંકાર એ જીવનના અનેક છુપા રહસ્યોને આપણી સામે સરળતાથી ઉદ્ઘાટન કરી શકે છે. એ ઉદ્ઘાટન કરી શકે છે. અને એ સીધી રીતે જોઈએ આપણે તો એ કોઈ પણ વિશેષ કે સામાન્ય બાબત એટલે આપણને અસરકારક આમાં લાગતી નથી. પણ આ અલંકારનો પ્રયોગ કરીને સામાન્યને વિશેષ વડે સમર્થન આપીને રજૂ કરવામાં આવે છે. ઉપર આપણે જોયું યસ્ભાવ યસ્યાસ્તિ સનિત્યમ દુરતિક્રમ, સ્વાયદી ક્રિયતે રાજા તત્કિમ નાશનાત્યુપાયનમ. એમાં આપણે જોયું કે જેનો સ્વભાવ છે કે એ દૂર કરવો, કે જેનો સ્વભાવ છે એ દૂર કરવો મુશ્કેલ છે. એવી સામાન્ય વાત જે બધાને લાગુ પડે એવી વાત કહી. પછી શું કર્યું? એ સામાન્યને વિશેષ વડે સમર્થન આપ્યું અને રજૂ કરી. કઈ રીતે કરી? કૂતરાને રાજા બન્યા પછી પણ એ જોડો ચાવવાની એ વિશેષ વાતથી એનું સમર્થન કરવામાં આવ્યું. એ શું જોડો ચાવતો નથી? જો કૂતરાને રાજા બનાવી દેવામાં આવે તો શું તે જોડો ચાવતો નથી? એ વાતથી, એ વિશેષ વાતથી એનું સમર્થન કરવામાં આવ્યું. એટલા માટે અર્થાંતર ન્યાસ અલંકાર ત્યાં થયો છે. અને આ કારણથી સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોમાં આ અલંકાર આપણને પુષ્કળ પ્રમાણમાં એ વપરાયેલો જોવા મળે છે. એમ આપણે હવે એક બીજું ઉદાહરણ આપણે આ અર્થાંતર ન્યાસનું એક જોઈએ કે અતરત હનુમાદબ્ધિ દુષ્કરમ કી મહાત્મના. અતરત
બોલો ને. લેક્ચર માં ચાલુ છે 12માં. એટલે મેં ફોન કાપ્યો હતો તમારો. અમે પૂછ કરીને તમને પાછો ફોન કર્યો. એમને એમાં એમાં એવું થશે ને પાછું, જે મારે બધું લેક્ચર છે બધા બધા ફોર્મેટ થઈ જાય ને. એટલે મને બે જણા મેં પૂછ્યું ને, તેને એમ કીધું કે તમે પાર્ટીશન પાડશો ને તો બધું ફોર્મેટ થઈ જાય. અત્યારે તમે ક્યાં છો? એચપી માં છો? તો આજ કાલ મારે આમ આખો દી રજા છે. કાલ હું સવારે આવી જાઉં. કાલમાં રજા છે. એટલે એટલે અમે કાલ મારે હું અમારે કાલ સ્કૂલમાં ઓલી ગાંધી જયંતિ છે ને, તો રજા છે. હા બસ તો હા. હા હા, ગમે ત્યારે સવારથી ગમે ત્યારે. ઓકે ઓકે હાલો. હા.